આજે તો બહાર આટો મારવા આવી તો બહાર આવીને જોયું કે મોર આવ્યા છે. જો 2 મોર આવ્યા છે. એક આમ આગળ નીકળી ગયો. જો ભાઈ ગયો. હાલે મોર 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 મોર. જય શ્રી કૃષ્ણ બધાને. સ્વાગત છે બધાનું આજના નવા વિડીયો. મમ્મીએ ચૂલો સળગાવી દીધો છે. હવે રોટલા અને રોટલી અહીંયા કરવાનું છે. આજે તો બનાવી છે તીખારી, એટલે તીખારી આરે તો રોટલા જ મજા આવે. એટલે જો આજે રોટલા કરવાના છે. આ બની ગઈ છે તીખારી, જોઈ લો કેટલી સરસ તીખારી બનાવી છે. આમાં હજી કોથમરી નાખવાની બાકી છે. તીખારી તો મને બહુ ભાવે, પણ મારે કાંઈ ખવાય નહીં, કારણ કે એક તો થોડીક દહીં ખાટું હોય અને અત્યારે હજી થોડીક ટાઈટ છે. એટલે મમ્મી રોટલા ઘડવા બેસી ગયા છે. આ સીતાફળ તો હજી નથી પાક્યા. જો મમ્મી બેસી ગયા છે રોટલા ઘડવા. તીખારી થઈ ગયેલી છે એટલે રોટલો થાય એટલે આપણે બેસી જવાનું છે જમવા. એટલે મારે તો નહીં, પણ બધાને બેસી જવાનું. મારે બીજું શાક ખાવાનું. મારા માટે ગાંઠિયાનું શાક બનાવેલું છે, એટલે મારે ગાંઠિયાનું શાક ખાવાનું છે. મારે ગાંઠિયાનું. તો જો હવે રોટલા ગરમ ગરમ થાય છે અને ટાઈટ છે, એટલે હું એ ઘડીક ચૂલા પાસે બેસી ગઈ છું તાપવા. જય શ્રી કૃષ્ણ બધાને. તો જો અત્યારમાં તો આપણે તીખારી બની ગઈ છે અને આજે નાસ્તામાં સવારે શીરાવવા માટે તીખારી છે. તીખારી હોય એટલે આપણે તો બધું પૂરું થઈ જાય, બીજું કાંઈ એની યાર બીજું કાંઈ ન આવે. તીખારી જ અમારે તો પાર્ટી હોય તીખારીની. તમારે કેવી તીખારી બધાને ભાવે છે કોમેન્ટ કરીને કહેજો. તો અત્યારમાં તો આજે બહુ ઠંડી છે. આજે તો પવન એથી ઉડ્યો છે. હમણાંથી પાછી ટાઈટ વહી ગઈ હતી, પણ હમણાં 2-3 દિવસથી પાછી થોડીક વધારે લાગે છે. તો જો આજે તો ઘંટી શરૂ કરી છે. એટલે અત્યારમાં ઘંટી શરૂ કરી છે અને એમાં ઘઉં દળવા માટે મૂક્યા છે. વૈષ્ણવી હુતી છે ત્યાં ઘડીક હું બેસી લઉં મમ્મી પાસે, નહીંતર હમણાં જાગશે તો પાછું અહીંયા જવું પડશે. જો મમ્મી રોટલા ઘડે છે બાજરાના. કેવો લોટ મળે છે કુણવે. તાવડી તપી ગઈ છે. પાડાને તો આખો પૂળો નીરી દીધો લાગે. જો ગોતીને સારું ખાય છે. ઓરો કરી દો થોડો. આ બધા ખાઈ ગયા બધું. લે કાળી ભૂલી ગઈ લાગે મને. હમણાંથી આવતી નથી ભેહું પાસે, એટલે જો ઈ ઓળખતા બંધ થઈ ગયા લાગે. આ ક્યારેક આટો મારવા આવું જો હે ઢબુ. ઢબુ ઓળખી ગઈ. આજ તો મમ્મી વાડીએ ગયા હતા અને ત્યાંથી આ લીલી ઝાર પણ લેતા આવ્યા છે. આ નીણ પૂણો કરતા આવ્યા છે. જો આ અને આ 2 એક લેતા આવ્યા છે. અને આ ઢોર હવે વાટે છે કે ક્યારે મમ્મી આવીને દોવે. જો અહીંયા મોરલાને હે ને રોજ ચણ નીરે મમ્મી. રોજ કાંઈ નહીં તો એક પાલી એટલી તો નીરે જ તે. જો સામે પડ્યું ને એમાં, એટલે મોર અહીંયા આવે છે ચણવા. જો સામે આવીને ઊભો રહી ગયો છે. હું વહી જાઉં ને પછી આવશે. તો હાલો હવે મમ્મી હમણાં આવશે અને પછી ભેંસ દોશે. ત્યાં સુધી આપણે વૈષ્ણવી યારે રમીએ. તો જો હું અહીંયા આવીને મમ્મી ચૂલા પાસે બેઠા જો આ કાંક કરે છે. એમાં એટલું બધું ઘી નાખ્યું છે અને એમાં ગોળ નાખ્યો છે. શું કરો મમ્મી ઘી ને ગોળનું? આ હુખડી બનાવું તમારી હાટું. ખૂટી ના રહી તમારી હુખડી? ઉકળી તો ખૂટી રહી ને. તો આ એક તાણસ બનાવી નાખી, એક તાંડો પીને બનાવી તો ઘણા દે હાલશે. પણ એટલું બધું ઘી? એટલું તો જોઈ જ તે ને.
બધા ઓહળિયા આવે હા એટલે ઘી સુહી જાય. ઓહળિયા ઘી પીવે ને. ઘી તો બહુ સારું લાગે. હું એટલું બધું નાખી દીધું એટલી બહુ ખાલી થઈ ગયો. એટલું નાખ્યું. એટલું હવે તમારે શાકમાં નાખીને ખાવું હોય તો શાકમાં નાખીને ખાવા થાય. હા અને એટલું હુકડીમાં નાખી દઈ તો કાલ પાછું ગરમ કર્યું છે. એક બરણી ભરાઈ ગઈ છે. બીજી આ બરણી ખાલી થાય એ બીજી બરણી ભરાઈ રહે. જો કેટલું ઘી નાખ્યું છે. ગોળ ઓગળી જાય પછી આ લોટ ને એવું નાખી દેવાના ને. કાજુ બદામ તો ઝાઝા સુધારા લાગે. જો આ બધા ઓહળિયા છે. આ છે હોંઠ, આમાં છે પીપરી મૂળ, આ હવા, આ ગુંદર, આ તળી લીધો છે ગુંદર, અને આ છે કાજુ બદામ. તો આ બધી વસ્તુ નાખી દેવાની છે હુકડીમાં. લાવો કાજુ બદામ બધું નાખી દઈએ. લે એટલું બધું નાખી દઉં. જો કાજુ બદામ ને ગુંદર ને બધું નાખી દીધું છે. શીખી દેજો પાછા. હા તાપે કાઢી લીધો છે ખાલી ભાઠા ઉપર હલાવે ને જેવી તેવી જેવા તેવા તાપે શેકવાની છે ને. ભાઠે બફાયા શેકાયા લોટ. તો જો આ તાંહડામાં કાઢી લીધી છે. એક ત્રાસ કરીને બનાવી છે. સુગંધ તો બહુ સારી આવે. ઊંટની પીપરી મૂળની એની આવે ને. ઓહળિયા બધા આવે ને. તો મસ્ત આવે. તો જો આપણી હુકડી બનીને તૈયાર થઈ ગઈ છે. મને તો અત્યારે હુકડી જોઈને જ મોઢામાં પાણી આવવા માંડ્યું છે કે ક્યારે જેવી તેવી ઠરે ને ક્યારે હું ખાઈ લઉં. કેવી મસ્ત બનાવી છે. ખાઈ લો. અત્યારે ખાવાનો સમય છે ત્યાં ખાઈ લો. મને તો આવી બનાવતા આવડતું નથી. મમ્મીને બનાવતા આવડે છે એટલે જો મને બનાવી દે છે. મને તો જે દી આવડે તે દી હાસું. હા તગારી લૂસી લેજો. એ હાલો હવે ઠરે એટલે જેવી તેવી ઠરે ને ત્યાં ખાઈ લો એકાદ બટકું. ગરમ ગરમ મજા આવે ખાવાની. એવું હોય કા. જો આજે તો મમ્મીના પીરમાં લગ્ન છે એટલે જો કેવા તૈયાર થઈ ગયા છે. તૈયાર થઈને ભાગ્યા છે લગ્નમાં. ટાઈમ થઈ ગયો છે જવાનો એટલે ઈ ને પપ્પા જાય છે અને હું ને વૈષ્ણવી બેન બે ઘરે રહી છે. હાલો તો એમ સહી છે. કેવા તૈયાર થઈ ગયા છે. સરસ મજાના એકદમ થઈ ગયા છે અને હવે જાય છે. તો હું જાવશો તમે નીરવા ન જતા અને એને ધ્યાન રાખજો. પૂરાઈને વયા ન જતા એમ પા. સારું હાલો તન. જો જાય છે. હું હવે વૈષ્ણવી પાસે રમું. ગયા છે લગ્નમાં મમ્મી ને પપ્પા અને એ ગયા છે. એને બપોરે એક જમણવારમાં જવાનું છે જમવા. એટલે હું ને વૈષ્ણવી બે રમીએ છીએ. વૈષ્ણવી જો સૂતી છે ઘોડિયામાં. વૈષ્ણવી એ વૈષ્ણવી હાલો ઘડીક ભલે સૂતી હુવા દઈ. હું એટલી ઘડી સૂઈ જાઉં. એ સૂતી છે ત્યાં હું હારવાર ઘડીક આરામ કરી લઉં. વૈષ્ણવી સૂઈને જાગી ગઈ છે એટલે જો નીંદર લઈ લીધી છે એટલે હવે અહીંયા સૂતી સૂતી રમશે. એટલે એટલી વાર હું થોડુંક કામ કરી લઉં. નહીંતર તો પાછી કામ ન કરવા દે. એટલે ઘડીક રમે છે ત્યાં થોડું ઘણું થઈ જાય. તો આજે તો બહુ ઝાઝા દિવસ થઈ ગયા. મમ્મી વાડીએ ગયા એને અને આજ ઘણા દિવસ પછી વાડીએ ગયા. પપ્પા કે પાણી પાવાનું છે કારણ કે ઘણા ટાઈમથી પાણી નથી પાયું અને હવે ધીમે ધીમે ઉનાળો આવે પછી પાણી એ ખૂટી રહેશે અને બધું સુકાય એટલે પાણી પાવા ગયા છે. અત્યારે તો વાડીએ કાંઈ નથી. બસ ડીણ છે ભેંસું માટેની એટલે ઝાડને અને ખડ છે એને પાણી પાવા ગયા છે. તો આજે તો જો વૈષ્ણવીને મળવા અમારા કાકા ને કાકીની આવ્યા છે. તો કેવી ખોળામાં બેસી ગઈ છે વૈષ્ણવી. જો એને મજા પડી ગઈ રમવાની. આ કાકી અહીંયા બેઠા છે. કાકીએ રમાડી લીધી. કા વૈષ્ણવી? વૈષ્ણવીને તાજ રમવાની મજા પડી ગઈ છે. એ મારા કાકાના ખોળામાં બેઠી છે. બેઠી બેઠી જો રમે છે ક્યારની. રોતી નથી. નકર તો કોકના ખોળામાં જાય તો રોવા માંડે. કોઈ પાસે બધાય પાસે નથી જતી. કા વૈષ્ણવી મજા આવી ને રમવાની? જો દાંત કાઢે. એકડે એક બગડે બે તગડે ત્રણ
તગડે 3 ચોગડે 4 પાંચડે 5 છગડે 6 સાતડે 7 આઠડે 8 નવડે 9 એકડે મીંડે 10 વૈષ્ણવી એકડે મીંડે 10 ત્યાં તો આવી સ્કૂલની બસ